આજે રવિવાર છે એટલે મસ્ત આ દાળ છે આપણી, આ રોટલી, આ ભાત. તો આપણે આવી ગયા છે ગ્રાઉન્ડ ઉપર. જો સામે ક્રિકેટ રમે છે તો આપણે ત્યાં જઈએ અને જોઈએ. મસ્ત ગ્રાઉન્ડ બનાવી નાખ્યું છે. જો નકર આપણે કોલેજે હા કંઈક આપણું પાછળ કેમ્પસ બતાવતું હોય છે. સામે બતાવી નહીં આપણે તુલસી ખાધા ને. તો હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ન્યૂ વ્લોગ. તો આજની સવાર પડી છે આપણા અમદાવાદમાં. એ પણ આપણે જ્યાં જગ્યાએ રોકાણા હતા ત્યાં તમને દેખાતું હશે. જો સવારનું જો અમદાવાદના આપણે જે જગ્યા ઉપર રોકાણા હતા સામે મંદિર છે અને આવી રીતના કંઈક કેમ્પસ છે ને સામે આપણે હોટલમાં રોકાણા હતા અને આ કંઈક નજારો છે આવો કંઈક. તો ચાલો, મેં કીધું સવારમાં આપણે અમદાવાદથી આજે વ્લોગ ચાલુ કરી. અને અત્યારે જસ્ટ ઉઠીને બ્રશ કરવા જવાનું છે અને આપણે ફ્રેશ પણ થવાનું છે. તો ચાલો આપણે ફટાફટ ફ્રેશ થઈ જાય પછી આપણે શું નાસ્તો કરીએ કાંઈ હજી નક્કી નથી નાસ્તો કરી કે ન કરી. નાસ્તો કરી તો બતાવીશ શું નાસ્તો કરું. આપણે આ ક્લોઝઅપ વાપરીએ છીએ. તો ચાલો બધાએ પીસી કરવા, તમે બધાએ તો કરી નાખી છે પણ હું કરી નાખું. તો મળીએ પછી આપણે ફ્રેશ થઈ. તો ફાઇનલ અત્યારે આપણે થઈ ગયા છે ફ્રેશ. તો અત્યારમાં બતાવું છું. હા, આપણે સામેનો ભાગ છે કેટલો મસ્ત છે, એકદમ બહુ મસ્ત છે. આપણે તૈયાર થઈ ગયા. હવે આપણે જઈએ નાસ્તો કરવા માટે. આપણે ચેકઆઉટ કરી નાખ્યું છે તો આપણે ફટાફટ જઈએ અને પછી નાસ્તો કરવા. અત્યારે આપણે આવી ગયા છીએ. નાસ્તો તો કરવાનો બાકી છે. મને નહીં લાગતો આજ નાસ્તો આપણે કરીશું. આપણે રસ્તા ઉપર જતા હતા તો જો અહીંયા સામે ઓલા ભાઈ છે એ આ ગાયને બધા આટલી જે વટે હાઈવે ઉપર એ બધા આ ગાયને સારું આપે છે. તો મેં કીધું ચાલો હું તમને બતાવી દઉં. આમાં ઘણી ગાયો, બહુ મસ્ત ગાયો છે અને આ હાઈવે છે કંઈક. જો આ બહુ મોટો હાઈવે છે. તો અત્યારે આ ગાયોને સારું આપતા થાય તો મેં કીધું આ બતાવી દઉં. જો સામે નાની નાની વાસળીઓ પણ છે મસ્ત, એકદમ બહુ મસ્ત છે. ને સામે ક્રિકેટ રમે છે તો આપણે ત્યાં જઈએ અને પછી જોઈએ કેવી રીતના ક્રિકેટ. બહુ મજા આવે. આપણે ક્રિકેટ તો આપણી ફેવરેટ છે, તમને બધાને ખબર જ છે. તો ચાલો હું તમને બતાવું ક્રિકેટ અને આ ગાયો મસ્ત. તો આપણે આવી ગયા છીએ ગ્રાઉન્ડ ઉપર. જો સામે ક્રિકેટ રમે છે તો આપણે ત્યાં જઈએ અને જોઈએ. મસ્ત ગ્રાઉન્ડ બનાવી નાખ્યું છે. જો નકર આપણે ગઈ વખતે આવ્યા હતા ત્યારે આવું બધું નહોતું અને અત્યારે તો બહુ મસ્ત છે. જો સામે બધા ક્રિકેટ રમે છે. શું કોની બેટિંગ હોય કોની ફિલ્ડિંગ હોય એ તો ખબર નથી, પણ ચાલો આપણે જઈએ અને પછી જોઈએ. તો ફાઇનલી અત્યારે આપણે ગ્રાઉન્ડ ઉપર હતા અને ક્રિકેટ જોતા હતા. એક ઇનિંગ પૂરી થઈ અને બીજી નવી ઇનિંગ ચાલુ જ થઈ છે. આમાં કેટલા રન પહેલી ઇનિંગમાં બને એ તો ખબર નથી, પણ બીજી ઇનિંગ ચાલુ છે. ફિલ્ડિંગ હજુ ગોઠવી છે અને હજી ચાલુ થવાની છે. તો આપણે પહેલો બોલ જોઈ કેમ રમે છે ઓલા ભાઈ. હજી તો ફિલ્ડિંગ સાઈડ ગોઠવે છે. આ સામેની ટીમવાળા છે. ફિલ્ડિંગ હજી ચાલુ છે. હજી તો કેટલું ઓલું કરે, શું કરે ખ્યાલ જ નથી. ઓલો પણ બોલરને એવું બધું છે, ખ્યાલ નથી પેલો બોલ ક્યારે આવે. સ્પિનર બોલિંગ કરે છે પહેલી ઓવરમાં.
અત્યારે જો પેલો બળ્યો જો ટબુક્યો કરીને સિંગલ લઈ લીધો. તો હવે આપણે કોલેજ જવાનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે કોલેજ જઈએ અને પછી મળી. હજી આપણે કંઈ નાસ્તો કર્યો નથી, નાસ્તો લગભગ લાગતો હતો. હું આજ નાસ્તો કરી ડાયરેક્ટ ઘરે જઈને જ આજે પહેલાં બોલ કરવાનો છે. અને જો અમે બીજો બોલ જોતા જઈએ ફટાફટ. તો પછી આપણે નીકળીએ કોલેજ માટે. જો અત્યારે જો ચેકિંગ કરે છે દડો કેવો દડો છે. તો અમારે જો બીજો ફાસ્ટ બોલ હતો, સ્પિનરનો જ આપણે બોલ ભૂલ થઈ ગઈ. અને જો આવી રીતના કંઈક ફિટિંગ ગોઠવેલી છે. જોઈ લે બીજો બોલ થઈ ગયો, એ ધરો ગયો, એ જ જો આ પ્લેટ કરી નાખી, સિંગલનો આવ્યો. તો આપણે હવે જઈએ કોલેજ જઈને મળે. અને અહીંયા બેઠો બેઠો હું પહેલી ઇનિંગમાં નખ કાપતો હતો, તો આપણા નખે કપાઈ ગયા છે. તો આ 2 કામ થઈ ગયું, મેસેજ જોવા જઈએ અને નખે કપાઈ ગયા. તો આપણે જઈએ હવે કોલેજ. તો ફાઇનલી અત્યારે આપણે તમે આ કેમ્પસ જોઈને ખબર પડી જ ગઈ છે કે ફાઇનલી આપણે આવી ગયા છે કોલેજે. આ કંઈક આપણું પાછળ કેમ્પસ બતાવતું હોય છે. સામે બતાવી નહીં, આપણે તુલસી ખાધા ને એટલે આમ થોડીક ઉધરસ આવવા મળી. ને આ કેમ્પસ જોવો કેટલું મસ્ત કેમ્પસ છે. સામે આપણો ભાઈબંધ છે. આવી રીતના કંઈક કેમ્પસ છે. જો સામે આપણી કોલેજ છે. આવી રીતના કંઈક જગ્યા છે. જગ્યા જો મસ્ત ગાર્ડનિંગ તો બહુ મસ્ત કરેલો છે. સામે ઓલો ભાઈબંધ છે, એને છે ને અત્યારે પૈસાની જરૂર છે, એટલે પૈસા માટે ફોન કરેલો છે. મારે પાસે તો છે નહીં, આપણે પૈસા ક્યાંથી કાઢવા? આપણે પૈસા હોય તો કાઢીને નથી એટલા બધા પૈસા. જો આ બહુ મસ્ત છે. આવું આપણે ગામડે કરાવવાનું છે. જ્યારે આપણે પાસે પૈસા થઈ જાય પછી પૈસા કમાવાનું આપણે ચાલુ છે. તો કેટલું મસ્ત છે. આવી રીતના આપણે કંઈક બનાવશું. આવું કંઈક આખું પૂરું ગાર્ડન છે. તો આપણે જઈએ હવે ક્લાસમાં. ક્લાસ પૂરો થઈ જાય પછી મળીશું. તો જઈએ આપણે ફટાફટ ક્લાસમાં. તો અત્યારે આપણે આ પડદો જોઈને તમને ખબર પડી ગઈ છે કે આપણે આવી ગયા છીએ અમદાવાદથી ઘરે. અને તમે વિચારતા હશો આ ડાયરેક્ટ કોલેજે હતો ને ડાયરેક્ટ ઘરે પહોંચી ગયો. એવું નહોતું. એમાં તમને ખબર છે હું શેમાં આવું, ટ્રેનમાં આવું. અને ટ્રેનમાં હું કટોકટી ટાઈમે પહોંચ્યો હતો. 1 વાગે કોલેજ નીકળ્યો તો 2 વાગે પહોંચી ગયો. ફટોફટ ટ્રેનમાં ચડ્યો ને ટ્રેનમાં તમને ખબર હશે લોકલમાં કેટલી ભીડ હોય. એટલી ભીડ વચ્ચે હું બ્લોગ બનાવું તો ફોન સાચવવો, મારું બેગ સાચવવું કે શું સાચવવું? એટલે કાંઈ મેં કીધું આપણે બ્લોગ નથી બનાવવો. અને બેઠીને આવી ગયો, આમ કરીને બેસીને આવી ગયો ને ડાયરેક્ટ આવી સેવની ક્રીમર મારી દીધું છે આપણે, કારણ કે જરૂરી હતું એટલા માટે. અત્યારે શું કરવાનું છે તો તને ખબર છે, વાળું કરવાનું છે. તો હું તમને બતાવું. જો આજે રવિવાર છે એટલે મસ્ત આ દાળ છે આપણી, આ રોટલી, આ ભાત, અને રવિવાર છે એટલે લાપસી તો હોય હતી. અને શાક શેનું છે હું તમને બતાવી દઉં. બટાટાનું છે. તો આવી જાઓ બધાય વાળું કરવા. અને જો મને લાગે આજનો વિડીયો તમને ગમ્યો હશે, કેમ નથી ગમ્યો હોય તો એક લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય. સબસ્ક્રાઈબ કરતા રહેજો. બાય.